તો આપણે ગુજરીમાં જવા જેવા થાય ને કે કોઈ હંગરે નહીં. છોકરાઓને એમ થાય કાંઈ કહીએ હવે ઉંમર થાય ને એટલે એવું બધું થાય. દવા લેવાનું અહીંયા ફેમિલી ડૉક્ટર પાસે જઈ આવો. આપણે તો સારું જ ઠાકોરજીની કૃપા છે, પણ આ સામાન્ય જે આપણને બધાય વાત કરતા હોય, પછી તમે ગુજરીમાં જાઓ ને એવા થઈ જાઓ. નાકમાંથી લેટ જાય, કાને સંભળાય નહીં, આંખે ઓછું દેખાય, મોઢામાં થૂક ઉડે, હાલવામાં પગ લંગડાય, અને ત્યારે આપણે એલાબેનમાં આ ઠાકોરજી પુષ્ટ કરાવે. હવે કોઈ નથી હંગરતું એટલે તો જો યુવાનીમાં જે કરશો ને પછી ઘડપણમાં તમારાથી ને શ્રૃંગાર બરાબર નહીં થાય ને તો ઠાકોરજી કહેશે માં અહીંયા. પણ યુવાનીમાં તો કાંઈ ન કર્યું. તો આ સમજી ગયા કે આ છેલ્લો ફેરો છે. જો એક શબ્દ કાફી છે, છેલ્લો ફેરો. પછી તો પુનઃ કર્મ અનુકૂળ ભટકવાનો. મનુષ્ય જન્મમાં જ ભગવત ભજન થાય. પેલા તમે જોયું કે ગાય ને ભેંસ ને કોઈ ભજન કરે છે, કોઈ મંદિર દર્શન કરવા જાય છે, કોઈ દાન કરે છે, કોઈ પાઠ કરે છે, કોઈ એકબીજાને મળે. અરે યાર, આ એક જ મનુષ્ય જન્મ એવો છે. પણ ત્યારે આપણે બધાને ચોંટેલા જ રહી, મારા દીકરો, મારી વહુ, મારા પૌત્ર, મને લે કર. દવાખાનામાં દાખલ કરે ને પછી ઊભા ન થવા દે ને અંદર જ બધું ખાવાનું અંદર ને બધું, ત્યારે એમ થાય નરક આને જ કહેવાય. ખરેખર આ કરેલા કર્મો બધાય ભોગવવા પડે. મનુષ્ય જન્મમાં જ ભગવત ભજન થાય. ભગવાનના સ્વજન તેથી જ થવાય. ભટકવાનું અટકે માત્ર આટલાથી જ. અત્યાર સુધીનું જીવન તો વ્યર્થ વેડફાઈ ગયું. બચ્યું તેટલાથી પણ બચી જવાય ભટકવામાંથી. અત્યંત આતુરતા મનમાં થઈ. બધો વ્યવહાર વ્યવસાય છોડીને સીધા આવ્યા વૃંદાવનમાં. પ્રભુ ભજનથી છેલ્લો ફેરો સફળ થયો. કૃતાર્થ થયા. વૃંદાવનથી 6 માઇલ આમ દૂર છે આ મંદિર. આપણે પહેલાં રીઠોડા જતા હતા તો કેવું હતું, ત્યાં ઓલા વૈષ્ણવ રહે છે હસબન્ડ વાઈફ, એને એવી પ્રેરણા થઈ કે આખી બેઠક રિનોવેટ કરાવી. ઉપર માળ ને વૈષ્ણવને રહેવાનું ને બહાર એવા સરસ ચોક ને તમે જુઓ બધી વ્યવસ્થા, અને બે ત્યાં રહે છે. બધું છોડીને આવ્યા. એને સમજાઈ ગયું કે છેલ્લો ફેરો વ્રજવાસઈ મળ્યો, ચંદ્રાવલીને ગુસાઈજીની પાસે રહેવાનું મળ્યું, વ્રજય મળી, મુખ્યજી વ્રજવાસી એટલે એનોય સંગ મળ્યો, રોજ વાંદરા વાવે એટલે એને વૃંદાવન મળી ગયું, રોજ પોપટ ને મોર આવે એટલે બોલે માઈ ગોવર્ધન પર મુરવા. એનું દ્રવ્ય કેટલું સરસ, અને જાત મહેનત. એવું નહોતું કે દ્રવ્ય મોકલાવીને ત્યાં બેઠા, ના, અહીંયા જ રહેતા હતા. જ્યાં સુધી ના થયું ત્યાં સુધી ગયા જ નહીં. અને અત્યારે રીઠોડાના બેઠકજી કેવા રળિયામણા. આ વખતે ગયા તો કે બેન અઠવાડિયું રોકાઈ આવ ને, પણ અધિકાર હોય રોકાય ને. આપણે અમારી ટિકિટ છે પણ ટિકિટ તો કેન્સલ એ થાય ને બીજી વાર એ લેવાય. એ તમારું બાનું છે ઈલાબેન, તમે હાવ ખોટાડા છો. ધારો તો 15 દી રહી શકો ત્યાં, પણ તમને હજી એટેચમેન્ટ છે અમદાવાદનું. એ છૂટી જશે ને એટલે સત્સંગ ફલિત થઈ ગયો સમજી જાજો. આ ઉપરાંત અત્યારે વૃંદાવનમાં અનેક સંત મહંતોના આશ્રમો, મઠો, મંદિરો મોટા મોટા છે. લોકો લાભ લે છે. સ્વચ્છ શરીર. અત્યારે વૃંદાવન આમણે લખ્યું ત્યારે અને અત્યારે ઘણો બધો ફેર છે. મધુરાષ્ટક નૃત્યમ મધુરમ.
કાલે અલીખાન પઠાણનું વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ. અલીખાનની પડોશમાં વૈષ્ણવનું ઘર. દીકરી પીરજાદી વૈષ્ણવ ત્યાં રમવા જાય, સેવાનો ક્રમ જુએ. દીકરી મોટી થઈ અલીખાનને કહ્યું, મને એક મંદિર અલગ બનાવડાવી આપો. પાયો ખોદતા એક સ્વરૂપ ઠાકોરજીનું સુંદર નીકળ્યું. તે સ્વરૂપ અલીખાને પીરજાદીને આપ્યું. પીરજાદી સ્વરૂપ સાથે પોતાના શરીર માટે જે કરે તે રીતે ઠાકોરજીને લાડ લડાવે. સુંદર જળથી સ્નાન કરાવે, વસ્ત્ર ધરાવે, આભરણ ધરાવે. આમ રમતા રમતા ખૂબ આપશક્તિ થઈ. એવું તો મન લાગી ગયું, સ્વરૂપ વિના એક ક્ષણ પણ ન રહી શકે. શ્રી ઠાકોરજીએ ખૂબ આરતી જોઈ. પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા. એક રાત્રે સૂતી હતી ત્યારે દર્શન થયા. 4 પ્રહર રાત્રિ વીતી. પોતાના પલંગ ઉપર સ્વરૂપને શોધવા લાગી. સ્વરૂપ દર્શન આપી અંતર ધ્યાન થયું. પીરજાદીએ મનથી નક્કી કર્યું, પ્રભુ દર્શન આપશે તો ઉઠીશ, નહીંતર પ્રાણનો ત્યાગ કરી દઈશ. પ્રભુ તેની આરતી સહન ન કરી શક્યા. દર્શન દઈ કહ્યું, સ્નાન કરી રસોઈ કરી મને ભોગ ધર, ખૂબ ભૂખ લાગે. જુઓ, આમાં જોયું કાં યવન છે, આ પીરજાદી છે. તે રાત્રે ઠાકોરજીએ તેની સાથે રાસ કર્યો. ત્યારથી પ્રભુ રોજ તેની સાથે ખીલે, ઈચ્છામાં આવે તે માગી લે. આમ પીરજાદીને છોડી પ્રભુ એક પણ અળગા ન થતા. અલીખાને દીકરીનું સ્વરૂપ જોયું, નિખરી ઉઠ્યો છે. પોતાની પત્નીને કહ્યું, દીકરીમાં મને કંઈક જુદું સ્વરૂપ દેખાય છે. અલીખાને મેલ પર કડક બંદોબસ્ત બેસાડી દીધો. મધરાત થઈ. ભીતર રંગરાગ થવા લાગ્યા. તાલ, પખાવજ, નુપુરનો અવાજ આવે. બહાર માણસોને સંભળાય. પહેરાદારોએ બધા સમાચાર અલીખાનને કહ્યા. રાત્રે માણસોએ રંગરાગ શરૂ થયા તેની ખબર અલીખાનના આપતા. દીકરીના કમાડમાંથી તિરાડમાંથી જોતા કશું દેખાયું નહીં, પણ રંગરાગ સંભળાયા. સવાર થતાં રંગરાગ થવી ગયા. બધા માણસોને વિદાય કરી અલીખાન એકલો દાર પેટ બેઠો. મધ્યરાત્રિ વીતી. ભીતર રંગરાગ જામ્યો. અલીખાનને ખાતરી હતી, પોતે બેઠો છે એટલે અંદર જવા કોઈ પામ્યો નથી. આટલા વાગ્યા અને રંગરાગ માણસ કરી શકે એ શક્ય નથી. માટે ઠાકોરજીની જ આ કંઈક રચના છે. તેઓ કૃપા કરે તો નિરખવા મળે. અલીખાને સાક્ષાત કૃષ્ણ કનૈયા શ્રી વૃંદાવનચંદજી પોતે રાસ કરે છે. સાથે વ્રજભક્તોના અનેક જૂથો જ્ઞાન અને રાસ કરે છે. તેમાં પોતાની દીકરીને ઊભેલી જોઈ દર્શન કરતાં મૂર્છિત થઈ દ્વાર આગળ પડ્યા. થોડાક સમય પછી જાગ્રત થતાં તિરાડમાં જોયું તો ઠાકોરજી અને દીકરી એક જ આસન પર બેઠા છે. શ્રી ઠાકોરજી પીરજાદીના ગળામાં શ્રી હસ્તકર ધરી બીડા આરોગે છે. બંને પરસ્પર હાથ ધરી નૃત્ય કરવા લાગ્યા. કમાડના સાંધામાંથી અલીખાન દર્શન કરવા લાગ્યા. એમ કરતાં પ્રભાતની તૈયારી થતાં પ્રભુ શ્રી કૃષ્ણ મુકુટ ધરી નટવેર વેશ ધારણ કરી નૃત્યથી થાકેલા બિરાજ્યા. સવાર પડવાથી દૂતીએ દ્વાર ખોલી પિતાને મૂર્છિત અવસ્થામાં પડેલા જોયા. પોતાના બંને હાથથી માથા પર હાથ ફેરવી સાચેત કર્યા. અલીખાન દીકરીના પગમાં પડ્યા, કહ્યું, બેટી ધન્ય છે. હવે તો મને વ્રજના નટવર નાગરના દર્શન કરાવ. પીરજાદીએ રાત્રિના સમયમાં ઠાકોરજી પધાર્યા તેમને પૂછ્યું, શ્રીજી આજ્ઞા કરી તમે સવારમાં પિતા પુત્રી શ્રીમદ ગોકુળ જઈ શ્રી ગુસાઈજી પાસે નામ નિવેદન પામી આવો ત્યારે દર્શન થશે. બ્રહ્મ સંબંધ વિના અધિકાર નથી. તમે બંને સવારમાં ઠકરાણી ઘાટ પર જઈને બેસો. શ્રી ગુસાઈજી સ્નાન કરવા પધારશે ત્યારે તેમના સેવક દ્વારા
બોલાવી નામ ઉપદેશ આપશે. બોલો વલ્લાભા દયારામભાઈના ચંદ્રાવલા. પુષ્ટિ માર્ગમાં આ બધું છે જ, આજે પણ છે. પણ અત્યારે બધા બહુ ભણ્યા ને એટલે શ્રદ્ધા ઘટી ગઈ છે. વાય, વોટ, વીચ, તમારો ભાવ હોય ને તો બુદ્ધિનો ઉપયોગ ન કરો, હૃદયનો કરો. આપણને કોઈના તરફ પ્રેમ થાય તો આપણે વિચારીએ ના ના એ આવો હશે તો તેવો હશે તો આમ, આપણને સારા જ વિચાર આવે. લૌકિકમાં સારા વિચાર આવે પણ અલૌકિકમાં આવતા નથી. કાલે આપણે એ વલ્લભ મારા વાલા જે બહુ બળતરા થાય છે ટાંકામાં સખત 50મું पंच तत्व और प्राण मिल भला बना संजोग, चाहे हरि गुण गाय ते चाहे कर ले भोग. आ दोहरा मुजब मानव जन्म प्राप्त करे जीवन सार्थक बनावવું એ જ બુદ્ધિમાને જે સમજાવે ને એ સંસારમાં રહ્યા છતાંય શ્યામને પામી જાય. ઠાકોરજી નારદજીએ પૂછ્યું એ કે તમને સંન્યાસી ભક્ત ગમે કે ગૃહસ્થ? ઠાકોરજી કે મને બધાય ગમે. એ કે એમ નહીં, એ કે સંન્યાસી તો મને બહુ જ ગમે પણ ગૃહસ્થ બહુ ગમે. કે કેમ? એ કે આને ફક્ત સંસારનું કાંઈ હવે જવાબદારી જ નહીં. કોઈ આવ્યું ને ગયું ને ઉઠવું ને બેસવું ને જાવું ને લાવવું ને કમાવવું ને બનાવવું ને કશું જ નહીં. સાધુ તો ચલતા ભલા. આ ભિક્ષા માગી, અરોગી, નદીએ સ્નાન કર્યું, કચોટો ધોયો ને સંસારીને સંસારમાં રહીને બધું સંબંધ નિભાવતા એટલે કે મને ગૃહસ્થી વાલો. તમે ખાલી પરિક્રમા કરો અને હાથમાં દીવો લીધો હોય કે આમાં ઘી ન ઢોળાવવું જોઈએ કે તેલ, તો તમારું ચિત્ત શેમાં રહે કે ભાઈ ઢોળાય નહીં. હવે આજુબાજુ બાગીચા ને બાગ ને હાથી અંબાડીએ ઝૂલતા હોય ને ગૌશાળા હોય ને ધ્યાન જાય એમાં. તો સંસારીના બધું છે પણ એમાં ધ્યાન નથી જવા દેતો, ધ્યાન પ્રભુમાં રાખે છે. એટલે એ મને વાલો છે. ગોપીજનોએ પણ વેણુ ગીતમાં ગાયું છે. શ્લોક 7 અક્ષણવતા ફલમિદમ ન પરમવિદમ. આ શ્લોકમાં ઇન્દ્રિયોનું ફળ બતાવ્યું છે કે ભગવાન જેને ઇન્દ્રિયવાન બનાવે છે તેનું મુખ્ય ફળ આવું હોવું જોઈએ. સર્વેન્દ્રિયોનું ભગવત વિનિયોગ કરવું તે ફળ છે. જીભથી ભગવત યશોગાન કરવું, કાનથી ભગવાનના ગુણો સાંભળવા, હાથોથી ભગવાનની સેવા કરવી, પગે ચાલીને ભગવત દર્શન કરવા જવું, સર્વાંગથી પ્રભુને દંડવત કરવા. વૃત્રાસુરે પણ આવું જ માગ્યું હતું. ભાગવતમાં વૃત્રાસુરની ચતુશ્લોકી એટલી સુંદર છે. એના ઉપર ગુસાઈજીએ જે ટિપ્પણી કરી ખરેખર બહુ સરસ છે. બધા એવું કે રોજ જે એકવાર વૃત્રાસ આપણાથી થતું નથી. જો મારાથી તો કશું જ થતું નથી, હું હાવ નકામી છું. પણ પહેલાંના વૈષ્ણવ છે ને મોઢે વૃત્રાસરની ચતુશ્લોકી બોલતા. એ કે છે મારે આ લોક પરલોક કાંઈ ન જોઈતું, મને તમારા દાસનો દાસ બનાવો. પ્રભુ કે કાં દાસ નહીં? એ કે દાસ બનો નજીક રહો ને તો મને દોષ દેખાય, પણ તમારો દાસ હોય એનો દાસ બનો ને એના દ્વારા આવો ને તો મને દોષ ન દેખાય. 3 ઉદાહરણ આપ્યા છે. એ કે કેવો પ્રેમ? તો કે પક્ષી હોય ને એને બચ્ચાને મૂકીને દાણા લેવા જાય તો કેવું રાહ જુએ, સાંજ પડે તો હમણાં મારી માં આવશે અને પછી ખવડાવે તો કેવું રાહ. આવો પ્રેમ? ગુસાઈજી કે ના. એ કે પછી
મોટું થઈ જાય ને એટલે ઉડી જાય, જેમ આપણા છોકરા આપણને મૂકીને ઉડી જાય એમ. પછી કે ગાયનું બછડું હોય ને ગાયની રાહ જોઈ કે મારી માં હમણાં વનમાં ચરીને આવશે ને તો આટલું બધું એના ઓલામાં દૂધ હશે ને મારું પેટ ભરાઈ જશે. એ કે આવી આતુરતા ગાય માટેની માં? એ કે ના, હવે એ પી લે ને મોટું થઈ જાય ને એટલે પછી એ જુદું થઈ જાય. તો કેવો પ્રેમ? તો કે પ્રોષિત ભરતુકા, જે સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય અને એના માટે જોડતી હોય, એને યાદ કરતી હોય, એને ભાવતો ન ખાતી હોય, એને ગમતા શ્રૃંગાર ન કરતી હોય, એના વિના બહાર ન જાતી હોય, એના વિના એવી રીતે રહે જાણે સંન્યાસીને છે, એવો પ્રેમ કરે. અને આવ્યા પછી એનો પ્રેમ વધે છે, ઘટતો નથી. એટલે આવો પ્રેમ પ્રભુને કરીએ તો પ્રભુ પામ્યા વિના રહીએ નહીં. આ વૃત્રાસુરની ચતુશ્લોકે ગુસાઈજી આ ત્રીજાને મહત્વ આપ્યું છે કે આપણે બધાએ આવો સ્ત્રી જેનો પતિ પરદેશ ગયો હોય એવો પ્રેમ પ્રભુને કરવાનો. વૃત્રાસુરે પણ આવું જ માંગ્યું હતું. ઇન્દ્ર સાથે યુદ્ધમાં વજ્રમાં ભગવતે જોઈને કહ્યું, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવસ્મી ભૂય. હે પ્રભુ, તમારી માયાના ગુણોથી હું લોભાયમાન બનું નહીં. મને માયા દેવી હોય તો આપણા ચરણારવિંદની માયા આપજો. મને જન્મ આપો તો ભગવત ભક્તને ઘર. મારા ઘરમાં હું મોટો હોઉં છતાં ઘરના બધાને ભક્ત માની તેની સાથે પણ સખ્ય ભાવથી રહું, જેથી અભિમાન મને આવી નહીં. આપના પ્રત્યે પ્રેમ લક્ષણા ભક્તિ મને આપજો. સમંજસ્વા વિરહસ્ય કામશે. આ ભાવથી મને આપનું વિરહ વ્યાપે તેવા દ્રષ્ટાંતમાં કહ્યું છે. પતિવતા નારીને સ્વપ્નમાં પણ તેનો પતિ આવે, અન્ય નહીં. તેવી જ રીતે હું આપને જો આપનું જ ભજન સ્મરણ કરું. આ મુજબ પ્રભુ પ્રત્યે વિરહ ભાવના માગી છે. નટવર નાગરનું ભજન સ્મરણ, તેનો જ વિરહ કરવો, તેમાં જ ઓતપ્રોત રહેવું એ આ સારભૂત છે. ચિરકાળ ચતુર ચિંતામણીની ચિત્તની ચિત્તે ચાલુ રહે, ક્યાં તે દિનહીન જીવ અને ક્યાં પ્રભુ આપ. પ્રભુ પાસે દાસત્વ માગીને ચિંતન કરવું, આ એક જ ઉપાય છે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 5, ધર્મ અને પૃથ્વીની સ્થિતિ. 16મા અધ્યાયમાં પૂર્વમાં વહેતી સરસ્વતી નદીમાં રાજા સ્નાન કરવા ગયા અને ત્યાં એમને અદ્ભુત બનાવ જોયો, તેનું વર્ણન હવે કરે છે. તત્ર ગોમિથુનમ રાજા હન્યમાન મનાથયત દંડહસ્તમ ચ વૃષલમ દ્વષસેન રૂપ લાંછનમ. અર્થ, ત્યાં અનાથની માફક માર ખાતું ગાયોનું યુગલ જોયું અને જેના હાથમાં દંડ હતા એવું રાજાના ચિહ્નોવાળો શુદ્ર પણ જોયો. સુબોધિની છે. ગોમિથુનમ ગાયના યુગલ જેવું લાગતું હતું, એટલે કે ગાય અને બળદનું યુગલ જોયું. અનાથવત પ્રત્યે બીજી વિભક્તિના અર્થમાં યોજેલો છે, એટલે કે જેનો નાથ નથી એવું યુગલ. ભગવાન એમના સ્વામી હતા, પણ આપ પધારી ગયા એટલે યુગલ અનાથ થઈ ગયું હતું. વૃષલમ એટલે શુદ્ર. મોટા પુરુષો માણસને જોઈને એની જાતિ ઓળખી જાય છે. નૃપલાંછનમ નૃપસ્યમ લાંછાનિવ લાંછનમ યસ્ય. રાજાના ચિહ્નો હોય તેવા જેના ચિહ્નો હતા, પણ તે શુદ્ર હતો, એટલે કે એવા પાખંડ ધર્મવાળા શુદ્રને જોયો. આ યુગલ દીન હતો તે જણાવવા 2 શ્લોક તેનું વર્ણન કરે છે.
વૃષમ મૃણાલ ધવલ મેહંતિમ બિભત્યત વેપમાનમ પદૈકેન વેપંત શુદ્રતાડિતમ ગાચ ધર્મ દુધામ દીના વૃષમ શુદ્રપદાહતામ વિવિધસામ સાવસૃવદાનામ કૃષામ યવસમિચ્છિતમ. અર્થ: સફેદ કમળના જેવા ધોળા, ડરના માર્યા જેનો પેશાબ છૂટી ગયો હતો તે એક પગથી કાંપતો અને શૂદ્રના મારવાથી પીડિત એક બળદને રાજાએ જોયો. ધર્મને દોહનારી, શૂદ્રના પગને લાતો ખાતી, દીન વાછરડા રહિત, જેનું વદન આંસુઓથી છવાઈ ગયું હતું એવી દુબળી જવ ખાવા ઈચ્છતી ગાયને પણ રાજાએ જોઈ. સુબોધિનીજી પહેલાં બળદનું વર્ણન કરે છે. મૃડાલ ધવલમ, સફેદ કમળ જેવી કાંતિવાળું. ધોળો એટલે કે સ્વભાવથી શુદ્ધ છે એમ સૂચવે છે. બીજા 5 અંગો પણ વિકલ હતા એમ કહે છે. તે 5 અંગોની ખોડમાં બહારના ધર્મનો ક્ષય સૂચવેલ. મેહનમ એટલે પેશાબ, મૂત્ર. મૂત્ર વિસર્ગરૂપ હોવાથી અને કર્મેન્દ્રિયથી થતું હોવાથી બહારના આચાર વગેરે રૂપ કર્મનો ક્ષય કહેલો છે. બિમ્યતવિતમ, ડરી ગઈ હોય તેવો, તેથી જ્ઞાનનો અભાવ કયો છે. ડરી ગયો હોય તેવો. એમ જ ભયનું અનુકરણ કરવા રૂપનું ઇવ વ્યવય મૂક્યો છે. આ પેલું ધર્મ એટલે ગાય, અને ગાય એટલે પૃથ્વી, અને ધર્મ આપણે શું કહેવાય આ બળદ. એ જે પ્રભુ સ્વધામ ગયા પછી કેવી એમની પરિસ્થિતિ એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. એટલે કે ભય નથી પણ ભયનું અનુકરણ કરે છે. તેથી માણસોના દેખાડવા પૂર્વ ધર્મ કયો છે એમ કહ્યું છે. અથવા મૂત્રાશય સિવાયના બીજા સ્થાનોમાંથી મૂત્ર જેવું નીકળતું હોય તેથી રોગનું સૂચન કર્યું છે. તેથી પણ દુષ્ટ કર્મોના ભોગની સૂચના થવાથી પણ બાહ્ય ધર્મનો ક્ષય બતાવ્યો છે. વેપમાન પદૈકેન, એક પગ ઉપર ઊભો રહેલો હોવાથી, ધ્રુજતો, ધ્રુજારી 2 પ્રકારની, પગોના અભાવથી અને જડતાથી. જેના 4 પગો હોય અને 3 પગ જતા રહે ત્યારે એક પગ ઉપર ઊભો રહે તો ધ્રુજવા જ લાગે. ધર્મના પણ જ્ઞાન સહિત તપ વગેરે 3 પગોના ક્ષય થવાથી સત્યના એક જ પગ પર ઊભો રહેવાથી, જો ધર્મ, જ્ઞાન, તપ ત્રણેય વયું ગયો, હવે એકલું સત્ય જ છે. અત્યારે કળિયુગમાં એક જ પેલા ઉપર ધર્મ ઊભો છે. ધર્મની સ્થિતિ ચંચલ થઈ ગઈ હતી. જાય એન વેપનેમ, જડતા, અજ્ઞાનથી કંપતો હતો. પદાર્થનું જ્ઞાન ન હોવાથી ધર્મનું કાર્ય કંપ વિનાનું થતું નથી. શુદ્રતાળી તેમ, શુદ્ર વડે જેને મારવામાં આવતો હતો એટલે કાળવશથી શુદ્રે કરેલા ધર્મ પાખંડરૂપ છે અને તેવા પાખંડી ધર્મથી સાચા ધર્મને પીડા થાય. ધર્મનું તાડન. પહેલા શ્લોકમાં ક્રિયાપદ દદૃશ્ય જોયાનો સંબંધ અને શ્લોકમાં લેવાનો, બંને શ્લોકમાં લેવાનો. એટલે કે તે શુદ્ર બળદને દંડાથી મારતો હતો. શુદ્ર કોણ પેલો કર્યું? કોને મારતો હતો? બળદને, એટલે કે ધર્મને. અને ગાયને પગેથી લાતો મારતો હતો. તે પરીક્ષિત રાજાએ જોયું. કલિભૂમિનો વધ કરવા કહે છે અને પાખંડ માર્ગોથી ધર્મને પીડા કરે છે. 3જા શ્લોકમાં ગાયનું વર્ણન કરે. ચ અને પદ મૂકીને કહ્યું છે, બળદની જેમ ગાયને પણ ભય અને ધ્રુજારી થયા હતા. ધર્મ દુધામ, ધર્મને દોહનારી પદથી તે સ્વભાવથી ઉત્તમ હતી એમ કહેલું છે. અગ્નિહોત્ર વગેરે ધર્મને દોહનારી છે.
ધર્મ દુહામ એવો પાઠ હોય ત્યારે મોક્ષરૂપી દૂધ આપનારી એવો અર્થ થાય. ગાયના 6 અંગ વિકલ હતા. તે કહે દેશ વગેરે સંપત્તિવાળી ભૂમિ પુષ્ટ હોય, તે ન હોય તો ખાડવાળી કહેવાય. દીના એટલે ઉત્તમ દેશોમાં દુષ્ટો રહેવા હોવાથી તે દીન છે. પાખંડીઓનો ઉપભોગ કરી રહ્યા, તેથી કાળથી તે પૂરી છે. કલીના એક જ પગ હોવાથી પદાહ પગથી એમ એક વચન મૂક્યું છે. તે રીતે દેશ અને કાળના દોષ કયા. વિવત્સા એટલે વાછરડા રહિત પદથી કર્તાનો અભાવ બતાવ્યો છે. શ્રીમદ ભાગવતજીના 4થા સ્કંદના 18મા અધ્યાયમાં પૃથુરાજાએ પૃથ્વીનું દોહન કર્યું હતું તે વ્યાખ્યાન છે. પોતપોતાના ધર્મમાં મુખ્ય વાછરડાઓ પૃથ્વીનું દોહન કર્યું તેમાં કહેલા તે હાલમાં નથી. તેથી જ સાસુ વદનામ અશ્રુભી સહિતમ વદનમ યસ્ય, જેના વદન પર આંસુઓ વહી રહ્યા છે, તેથી મંત્રોનો અભાવ કયો છે. મંત્રો હર્ષરૂપ છે, અપશબ્દો આંસુઓ છે. કૃષામ એટલે દ્રવ્યહીન. જ્યાં યજ્ઞ હોય છે ત્યાં યજ્ઞને યોગ્ય દ્રવ્યનો અભાવ છે. યક્ષ્મિચ્છિતમ જવ ઈચ્છતી એટલે યજ્ઞ વગેરેમાં પોતાના ભાવ મેળવવાનું ઈચ્છતી, એથી કર્મનો અભાવ સૂચવ્યો છે. આમ ગાય પણ 6 અંગમાં ખામીવાળી હતી એમ સૂચવ્યું છે. અહીં પણ પ્રથમ શ્લોકના ક્રિયાપદ દદૃશાનો સંબંધ છે. એટલે કે રાજાએ આવી ગાયને જોઈ. ગાય અને બળદને એવી રીતે જોઈ, એને મારનાર જોઈ અજાણ્યો હોવાથી તેને પૂછે છે. પૂછ્યા વિના તેને મારે તો રાજા વગર વિચારે કાર્ય કરનાર ગણે. તેથી યુદ્ધ કરવાની સાધન સામગ્રીને સાથે રાખી અને પૂછે છે. હવે કાલે આવશે રાજાના પ્રશ્નો. બોલો વલ્લભાઈ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में चासोय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.